આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ધર્મેન્દ્ર જોશી. કચ્છ મિત્રના પ્રથમ પાના પર હેડલાઇન્સ છે કે ધાન, દાળ સહિત 14 ખરીફ પાકને સરકારનો ટેકો. દેશના ખેડૂતોને મોટી સોગાદ. કિસાન ક્રેડિટ કાર્ડ પર 4% ઓછા દરે લોન મળી શકશે. કેબિનેટમાં 5 મહત્વના ફેંસલા. કચ્છ મિત્રના પ્રથમ પાના પર અન્ય એક હેડલાઇન્સ છે કે નદીનું નવજીવન, મંદિર નિર્માણ જેવું કાર્ય. ગ્લોબલ કચ્છ, કચ્છ મિત્ર અને ડીપીએ દ્વારા ભૂખી નદીને પુનર્જીવિત કરવાના પ્રકલ્પના સમજૂતી કરાર સમારોહમાં શિપિંગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે વ્યક્ત કરી લાગણી. જળ સંચયમાં વડાપ્રધાનની પ્રેરણા. વિનોદભાઈ ચાવડા. સહિયારા સાથ, પારદર્શકતાથી પાર પડશે કાર્ય. હાર્દિકભાઈ મામણિયા. ધારાસભ્યો સહિત અનેક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિ. કચ્છ મિત્રના છેલ્લા પાના પર હેડલાઇન્સ છે કે 41.2 ડિગ્રીએ અંજાર ગાંધીધામ રાજ્યમાં સૌથી ગરમ. ભુજ 38.6 ડિગ્રી સેલ્સિયસ. ભેજયુક્ત બફારાથી લોકો આકુળ વ્યાકુળ. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ધર્મ સમાજ સંસ્થા પેજ પર સમાચાર છે. આહિર સમાજની લગ્ન પ્રસંગે સેવા સાધના. બન્નીથી વાગડ સુધીના આહિર પરિવારો દ્વારા માનવ સેવામાં સહભાગી થવા 8 લાખથી વધુ અપાયા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન છે 22 જૂનના કચ્છની 166 ગ્રામ પંચાયતની 241 બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થશે. આદર્શ આચારસંહિતા અમલી. મતદાનની કામગીરી સુપેરે પાર પાડવા માટે તંત્રએ આદરી તૈયારીઓ. પવનચક્કી અને ઔદ્યોગિક એકમો નજીકની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીને લઈને ગરમાવો. હાલ જિલ્લાની અમુક ગ્રામ પંચાયતોમાં 3 તો અમુકમાં 2.5 વર્ષથી વહીવટદારનું શાસન છે. ઉમેદવારે એકરારનામું રજૂ કરવું પડશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને વધુ એક સમાચારમાં ફેડરેશન અને જિલ્લા સંઘોના ઓડિટમાં દૂધ ખરીદીના સ્થળોની ચકાસણી કરાશે. સરકારી સંઘોમાં થતી ગેરરીતિ પર અંકુશ લાવવાનો પ્રયાસ. સંસ્થાઓએ સ્ટોકનો વેલ્યુએશન રિપોર્ટ પણ રજૂ કરવો પડશે. હું જયેશ રાવલ. સંદેશમાં વિઝાના સમાચાર. યુએસ સ્ટુડન્ટ વિઝાની નવી એપોઇન્ટમેન્ટ્સ બંધ. અમેરિકી વિદેશ મંત્રાલયનો દૂતાવાસોને આદેશ. અરજદારોનું સોશિયલ મીડિયા સર્વેલન્સ શરૂ. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, ટુરિસ્ટને વિઝાની આવશ્યકતાની સઘન સમીક્ષા કરશું. અમેરિકી વિદેશ મંત્રાલય કોઈ પણ વિઝા અરજદાર વિશે દરેક પ્રકારની તપાસ કરવા માટે અમેરિકામાં ઉપલબ્ધ દરેક ટૂલનો ઉપયોગ કરવામાં આવશે. જો કે આ નિર્ણય જેમને વિઝા ઇન્ટરવ્યૂ પહેલાથી જ નક્કી હોય તેવા સ્ટુડન્ટ્સને લાગુ નહીં પડે. અમેરિકા પોતાના જ અર્થતંત્રનું ભાવિ જોખમમાં મૂકી રહ્યું છે. રઘુરામ રાજન. આ સમાચાર દરેક અખબારોએ લીધા છે. હું સંદેશમાંથી વાંચું છું. ભુજમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો. આઈડીમાં ₹2.64 કરોડ. સ્ટેટ મોનિટરિંગ સેલે ₹5.72 લાખના મુદ્દામાલ સાથે 11 શખ્સો વિરુદ્ધ નોંધ્યો ગુનો. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર આઈપીએલના સમાચાર. આજે ક્વોલિફાયર 1 જીતશે તે ફાઇનલમાં પહોંચશે. હારનારી ટીમ મુંબઈ અને ગુજરાત વચ્ચેની એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે રમશે. ટોસ મહત્વપૂર્ણ સાબિત થશે. પંજાબ કિંગ્સના સુકાની અય્યરની કેપ્ટનશીપ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પ્રતિભા વચ્ચે આજે રોમાંચક મુકાબલો થશે. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છપાયા છે કે કચ્છની મીઠી કેસર કેરીની બજારમાં ધમાકેદાર એન્ટ્રી.
કચ્છી કેસર કેરી જથ્થાબંધ બજારમાં ગુણવત્તા મુજબ 70 થી 80 રૂપિયા કિલો અને છૂટક બજારમાં 100 રૂપિયા કિલો વહેંચાઈ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે કચ્છમાં બીજા દિવસે કોરોનાના વધુ 3 કેસ. તમામ 6 દર્દી યુવાનો છે. 3 કેસના સંપર્કવાળા વ્યક્તિઓની તપાસ. કોરોના ન જણાયો. ખાનગી લેબોરેટરીમાં ભુજના 4, ગાંધીધામ અને નખત્રાણાના એક કેસના પોઝિટિવ રિપોર્ટ આવ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર